લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ગુજરાત અને 4 રાજ્યોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી 2 બેઠક ભરૂચ અને ભાવનગર સીટથી ચૂંટણી લડશે, જ્યારે બાકીની 24 સીટ પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ભરૂચમાં અહેમદ પટેલના પરિવારને સાઇડલાઇન કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગઈકાલે જ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે દાવો કર્યો હતો કે તેઓ ભરૂચમાંથી ચૂંટણી લડવાના છે અને આજે જ કોંગ્રેસ અને આપ સાથેની ડીલમાં ફૈઝલનું પત્તું કપાયું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી 4 અને કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડશે. હરિયાણામાં કોંગ્રેસ 9 અને આમ આદમી પાર્ટી 1 સીટ પર ચૂંટણી લડશે, ત્યારે ચંદીગઢ સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. જોયું હશે કે જે રીતે ઘણા સમય પહેલા પણ ઇન્ડિયા ગઠબંધન હેઠળ જે ડિસ્કશન ચાલી રહી હતી શીર્ષ નેતૃત્વની, માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય સંદીપ પાઠકજી, માનનીય રાહુલજી, માનનીય ખડગેજી, અને સ્વાભાવિક છે કે જે રીતે ભાજપની તાનાશાહી વધી રહી હતી, લોકતંત્રની ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી હતી અને જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો ભાજપ દ્વારા કે જેમાં લોકશાહી બચાવવી ખૂબ જરૂરી બની ગઈ, પાર્ટીથી ઉપર ઉઠીને પણ દેશની ચિંતા કરવાની જરૂર બની, વ્યક્તિગતથી ઉપર ઉઠીને પણ કોણ જીતી શકે, કોણ દેશના લોકતંત્રને બચાવી શકે, કોણ ભાજપને હરાવી શકે, એ મેટર ઉપર જ્યારે મેચ્યોરિટીથી ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું ત્યારે સ્વાભાવિક છે કે ભાજપના પેટમાં તેલ રેડાયું હોય. એમણે ઘણા હથકંડા અપનાવ્યા. આપે જોયું છે મહારાષ્ટ્રમાં સરકારો પાડી દેવી, મહારાષ્ટ્રમાં પાર્ટીઓ તોડી નાખવી, બિહારમાં ઉલટફેરત કરવું, માનનીય અરવિંદ કેજરીવાલજીને ઈડીના 1 by 1 સમન્સ મોકલવા અને એમ ધમકીઓ અપાવડાવી કે ઇન્ડિયા ગઠબંધનમાં તમે ન રહેતા. ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ હોય, પ્રદેશના કાર્યકર્તાઓ હોય અને શીર્ષ નેતૃત્વ, એ તમામે મેચ્યોરિટી દેખાડવાની જરૂર હતી. અને તમે જોયું હશે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 8 સીટ માંગી હતી. અમે જામનગર ઉપર મજબૂત છીએ, અમે દાહોદ ઉપર મજબૂત છીએ, અમે બારડોલી ઉપર મજબૂત છીએ, અમે આદિવાસીની છોટાઉદેપુર અને પંચમહાલ ઉપર મજબૂત છીએ, અમે જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ દાવા કરી શકતા. પરંતુ જે રીતે આખો માહોલ જોયો, જે રીતે દેશને બચાવવાની જરૂરિયાત પડી, અમે અમારો હિત, અમારા કાર્યકર્તાઓને એની લાગણીઓ, અને કાર્યકર્તાઓને પણ એક મેસેજ કીધા કે હવે દેશ બચાવવાનો વારો આવ્યો છે. ચૂંટણીઓ આવશે જશે, એકાદ ચૂંટણી આપણે લડી શકીએ, કદાચ નહીં લડી શકીએ, એવું પણ બની શકે, પણ આપણે કોઈએ પણ આપણું જે શીર્ષ નેતૃત્વ અત્યારે દેશ બચાવવા માટે જે કુરબાની કે ત્યાગ કરવું પડે તો આપણે કરવાના છે. અને આપણે જોયું હશે 26 સીટ ઉપરથી આમ 1/3 મળવા પાત્ર આમ આદમી પાર્ટી નથી, છતાં પણ અમારી સતત કોન્ફરન્સ કોલો થઈ અને મેં પણ એવું કીધું કે તમે ગુજરાતના કાર્યકર્તાઓ ઉપર મને પૂરો વિશ્વાસ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા દિલ લગાડીને આ દેશને બચાવવા માટે આગળ આવશે. કારણ કે અમે બધા કોઈ પોલિટિકલ માણસો નથી, અમને પીડા છે એટલે રાજનીતિમાં આવ્યા છીએ. રાજનીતિ અમારું બેકગ્રાઉન્ડ નથી અને એટલા માટે 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડવાની છે, પોતાનો ઉમેદવાર ઉભા રાખશે. જે ભરૂચ સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવા અને ભાવનગર સીટ ઉપર માનનીય ઉમેશભાઈ મકવાણા, બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બાકી 24 સીટ ઉપર કોંગ્રેસ ગુજરાતમાં લડવાની છે. હું તમામ ઉમેદવારોને પણ અભિનંદન આપું છું, ભવિષ્યના જે પણ હશે, અને એમને પણ ખાતરી આપું છું કે 24 સીટ ઉપર પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીનો યુનિટ તમને આ દેશ બચાવવા માટે એકજૂટ થઈને કામ કરશે. જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન તૂટશે, ઇન્ડિયા ગઠબંધન નહીં રહે, એની હવા ઉડી ગઈ છે. કેટલાક બીજી પાર્ટીઓના નેતા કાર્યકર્તાઓને પણ ભરમાવવામાં આવતા હતા, અમારા કાર્યકર્તા નેતાઓને પણ ભરમાવવામાં આવતા હતા કે તમારે તો આટલી માંગવી જ જોઈએ, તમારે તો આ સીટ તો જોઈએ, તમારે આ કરવું જ પડે. અને આ ગઠબંધન લોકસભા માટે કરવામાં આવી રહ્યું છે.
લોકસભાની ચૂંટણી 2024ની છે એના માટેનું આ ગઠબંધન છે. સાથે સાથે મેં 4 જે સીટ અમારી ગુજરાતની જે એસેમ્બલીની પેટા ચૂંટણી આવી રહી છે એના માટે પણ ગઠબંધનના સમાચાર એકાદ દિવસમાં હજી પણ આવી શકે એમ છે. એટલે આજે આપણે જોયું હશે કે 2 સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવા અને માનનીય ઉમેશભાઈ મકવાણા જે જાહેર થઈ ચૂક્યા છે અમારા ઉમેદવાર, તેઓ લડશે. અને અન્ય સીટો ઉપર અમે જે રીતે અમારાથી યથાશક્તિ જે પણ મદદ કરવાની થશે એ કરીશું. સામે પક્ષે અમે અપેક્ષા એ પણ રાખીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી પણ ગિલા શીકવા બધું ભૂલીને કઈ રીતે ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર જીતે એના માટે એમણે એના સ્થાનિક નેતા કે કાર્યકર્તાઓને મનાવવાનું હોય, એના સ્થાનિક નેતા કાર્યકર્તાઓને કામે લગાડવાનું હોય તો એ પણ કરે અને આપણું ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ નિભાવી અને ગુજરાતમાં આ વખતે 26માંથી 26 ભાજપ લઈને ન જાય એ માટેના પૂરતા પ્રયાસ અમારે સૌએ કરવાના છે. એમાં અમારી લાગણીઓ છે અને એ મામલામાં આજે સુખદ તમે જોયું હશે કે ભરૂચ સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવા મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે. ઉમેશભાઈ મકવાણાએ પણ શરૂઆત પ્રવાસ કરી દીધો છે અને ચૂંટણીઓમાં અમે નામ એટલા માટે વહેલા ડિક્લેર કર્યા હતા કારણ કે સમય જોઈએ કોઈ પણ ચૂંટણી લડવી હોય અને એટલા માટે આ જરૂરી હતું અને ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. આપનો કોઈનો સવાલ? ગઠબંધનની બેઠક પહેલા નામ જાહેર કરવા એટલે કોંગ્રેસનું નાક દબાવીને મોઢું ખોલાવવાની આમ આદમી પાર્ટીની નીતિ હતી. જે રીતે ઇન્ડિયા ગઠબંધન ખૂબ સુંદર રીતે મેચ્યોરિટીથી આગળ વધ્યું છે અને આપણે જોયું છે સુખદ પરિણામ આવ્યું છે અને ખૂબ સારી લીડથી ઉમેદવારો ઇન્ડિયા ગઠબંધનના ગુજરાતમાં જીતશે.